મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આ વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર વિદ્યુત વિભાજનને લગતા જે એક્ઝામ્પલ્સ હતા એ એક્ઝામ્પલ આપણે લાસ્ટ સેશનની અંદર જોયા હતા. આજે કેટલાક વધારાના એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. એમાંનું એક પહેલું એક્ઝામ્પલ છે કે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે ગ્રેફાઇટના એટલે કે નિષ્ક્રિય ધ્રુવો છે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે CuSO4ના વિદ્યુત વિભાજન કોષ દરમિયાન 18.4 એમ્પિયરનો I કેટલો આપેલો છે 18.4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક 1 hour and 42 મિનિટ એટલે કે 1 કલાક અને 42 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળશે અને કેટલા કદનો O2 વાયુ મળશે. કોષની ક્ષમતા 75% આપેલી છે. તો લેટ અસ કાઉન્ટ ધીસ એક્ઝામ્પલ. સૌથી પહેલા આપણને કઈ કઈ રાશિઓ આપેલી છે જરા લખી નાખીએ. તો કે વિદ્યુત પ્રવાહ I આપેલો છે 18.4. ત્યારબાદ સમય T આપેલો છે 1 કલાક અને 42 મિનિટ. 1 કલાકની અંદર 60 મિનિટ હોય એટલે 60 વત્તા 42 is equal to 102 multiply by 60 સેકન્ડ. ફાઇન. અને એ પ્રમાણે જો સેકન્ડને આપણે કન્વર્ટ કરીએ તો 6 દુ 12 61 20 સેકન્ડ થાય. આ 6 દુ 12 મૂકી દીધા બરાબર છે. 6 એકુ 6 મિનિટ છે. ઓકે. ત્યારબાદ કોપરનું જે આણ્વીય દળ છે અથવા તો મોલર દળ એ તમને આપેલું છે 63.5 અને એ કોપર શેમાંથી મળવાનો છે આપણે CuSO4 માંથી એટલે Cu+2 હશે અને Cu+2 હોય તો n બરાબર શું આવશે કેથોડ પર મળતા કોપરનું દળ ગણવાનું છે. સીધું આપણું સૂત્ર મૂકીશું W MIT / 96500 × n. આ બધું ના કરવું હોય અને સીધું જવું હોય તોય ચાલે પણ આ કર્યું હોય તો આપણાથી ભૂલ થાય નહીં. અને NCERT બોર્ડની જે એક્ઝામ હોય એ બોર્ડની એક્ઝામમાં તમારે આ રીતે જ કાઉન્ટ કરવાનું છે. હા, જીનીટ માટે તમે ફટાફટ જશો સીધું સૂત્ર અને યાર સૂત્ર પણ નથી મૂકવાનું. સીધું W = MIT / 96500 × n એ મગજની અંદર હોય બરાબર મૂકી દેવાનું કે ભાઈ m બરાબર છે 63.5 63.5 લઈ લેવાનો. g માં કેટલો લઈ લેવાનો 65 મલ્ટીપ્લાય બાય I 18.4 T 6120 ડિવાઇડ બાય 96500 × n અને n બરાબર 2. આનો આખો જવાબ જે છે એ તમારે કાઉન્ટ કરવાનો બરાબર છે. દાખલા તરીકે 63.5 × 18.4 × 6120 divided by 96500 and divided by 2. So your answer is 37.04 ગ્રામ. પણ અહીંયાની એક વધારાની વસ્તુ બીજી આપેલી છે બરાબર. કોષ ક્ષમતા. જે કોષની ક્ષમતા છે 75% છે એટલે કે જે મળવું જોઈએ એ પૂરેપૂરી ક્ષમતાથી કામ થતું નથી. ઓન્લી 75% ની એની કેપેસિટી છે કોષની બરાબર. કોષની ક્ષમતાનું એક સૂત્ર છે તમારે એ નોંધ રાખવાનું છે. કોષની ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ એનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્ય. હંમેશા તમે યાદ રાખો કે જ્યારે દાખલો ગણીને આપણે જે પણ મૂલ્ય લાવતા હોઈએ છીએ એ મૂલ્ય સૈદ્ધાંતિક મૂલ્ય હોય. આપણાને પ્રાયોગિક મૂલ્ય ગણવાનું કીધું છે બરાબર છે. તો પ્રાયોગિક મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ કોષની ક્ષમતા. કોષની ક્ષમતા કેટલી છે 75 મલ્ટીપ્લાય બાય કેટલું મળ્યું સૈદ્ધાંતિક મૂલ્ય 37.04 એન્ડ ડિવાઇડ બાય 100. સો ઇઝ ઇક્વલ ટુ 5. આ જે છે એને મલ્ટીપ્લાય બાય તમારો જે જવાબ આવ્યો 37 એને મલ્ટીપ્લાય બાય 75 કરી નાખો અને ડિવાઇડ બાય 100 કરી નાખો બરાબર છે. તો 27.78 તમારો ગ્રામ જવાબ આવો જોઈએ. તો આ તો કોપરની વાત થઈ. નાઉ હવે દાખલો કોના માટે ગણવાનો છે O2 માટે.
અહીંયાની એનોડ ઉપર O2 વાયુ મળશે. કેમ? કારણ કે જે સલ્ફેટ છે એ સલ્ફેટમાંથી પેરોક્સો ડાયસલ્ફેટ મળી જશે અને એનું ઓક્સિડેશન મુશ્કેલ છે ઓક્સિજનની સરખામણીમાં. એટલે કે પાણીમાં જે રહેલો ઓક્સિજન હોય એનું ઓક્સિડેશન થાય તો એનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ એ વધારે હતો. સલ્ફેટમાંથી પેરોક્સો ડાયસલ્ફેટ મળતો હતો, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હતો. એટલે પાણીમાં રહેલા ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે એટલે તમને એનોડ ઉપર O2 વાયુ મળશે. ફાઇન. હવે એ એનોડ ઉપર O2 વાયુ મળે તો કેટલા કદનો O2 વાયુ મળે તો એ શોધવાનું તમને એક સિમ્પલ સૂત્ર મેં શીખવાડ્યું હતું કે VO2 ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાન રાખજો, VO2 ઇઝ ઇક્વલ ટુ IT મલ્ટીપ્લાય બાય V ઇક્વિવેલન્ટ ડિવાઇડ બાય 96500 ડિવાઇડ બાય 96500 આ સૂત્ર. હવે I કેટલો? તો I સાહેબ 18.4 એમ્પિયર, 18.4 એમ્પિયર. T કેટલો? તો કે T સાહેબ 6120 સેકન્ડ મલ્ટીપ્લાય બાય V ઇક્વિવેલન્ટ. ઓક્સિજન માટે V ઇક્વિવેલન્ટ 5600 છે and divide by 96500 આ સૂત્ર મૂકી દીધું. પણ મિત્રો અહીંયાની એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ જે સૂત્ર છે ને એ તમે આ સૂત્ર વડે જે વાયુ મળશે એ વાયુ તમને 273 કેલ્વિન તાપમાને મળે છે. તમારે કેટલા તાપમાને મેળવવાનો છે? 298. તો એ વખતે તમારે અહીંયાની સિમ્પલી થોડુંક વધારાનું કરી નાખવાનું. 298 ભાગ્યા 200. કયું સૂત્ર વાપર્યું મિત્રો? V1/V2 = T1/T2. બરાબર? ચાર્લ્સનું સૂત્ર છે કે તાપમાન બદલાય એમ કદ બદલાય. આ જે સૂત્ર હતું એ સૂત્ર તમને આદર્શ વાયુ માટેનું સૂત્ર છે એમ સમજી લો. એટલે કે 273 કેલ્વિન તાપમાન હોય ત્યારની વાત છે. આપણાને જે તાપમાન છે એ તાપમાન આપેલું છે 298. ફાઇન. તો એ પ્રમાણે તમે લેશો તો તમને એક્ઝેક્ટલી મૂલ્ય મળશે. હવે અહીંયા 18.4 ગુણ્યા 6120 ગુણ્યા 5600 મલ્ટીપ્લાય બાય 298 divided by 96500 and divided by 273. So your answer is 7133 m. પણ આપણે અહીંયા જાણીએ છીએ કે જે તમારો જે કોષ છે એ કોષની જે ક્ષમતા છે એ કોષની ક્ષમતા કેટલી છે? તો કોષની ક્ષમતા કેટલી છે? 75%. તો સીધી કોષની ક્ષમતા પ્રમાણે દાખલો ગણી રાખવો હોય તો અહીંયા મલ્ટીપ્લાય બાય 75 ડિવાઇડ બાય 100 કરી નાખવાનું. કોષ ક્ષમતા પ્રમાણે કદ. બરાબર? તો મલ્ટીપ્લાય બાય 75 ડિવાઇડ બાય 100 and your answer is 5349 m. આન્સર આવશે. આ જે રીત છે એ રીત તમારે એપ્લાય કરવાની. કોના માટે? જીનીટ માટે. પરંતુ તમારે જ્યારે એનસીઆરટી બોર્ડની અંદર આ દાખલો ગણવાનો આવે ત્યારે આ દાખલો ગણવા માટે તમારે એક થોડુંક ચેન્જ લાવી દેવાનું છે. અહીંયાની મેં તમને જે VO2 સીધો શીખવાડ્યો ને દીકરા, એની જગ્યાએ પહેલા મોલ ગણી નાખવાના. ઓકે, લેટ અસ. આ જે વસ્તુ છે એનો તમે સ્ક્રીનશોટ પાડી દો. બરાબર છે? ઓકે. હવે આ જ રીત, આ જ દાખલો જે છે એ હું બીજી રીતે કાઉન્ટ કરીને બતાવું છું તમને કે સૌથી પહેલા જ્યારે વાયુ મળતો હોય ને એટલે એના મોલ ગણી નાખવાના. બરાબર છે? તો નંબર ઓફ O2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ આપણા સૂત્રમાં તમને શીખવાડ્યું છે IT ડિવાઇડ બાય 96500 ગુણ્યા n. અહીંયાની ઓક્સિજન વાયુ મળે છે. ઓક્સિજન વાયુ માટે n 4 હોય
I કેટલો છે તો કે સાહેબ 18.4 અને t 6120 ડિવાઇડ બાય 96500. હવે એનું જો કેલ્ક્યુલેશન મારું, પેલો જવાબ યાદ રાખજો 5349 જવાબ હતો 5349.8. જવાબની અંદર થોડી વેરાયટી હશે પણ નિયરેસ્ટ ટુ તમારો જવાબ આ સાચો આવશે. આ જવાબ પરફેક્ટ છે. આ જે રીતે ગણાવું છું હવે એ પરફેક્ટ છે પણ પેલો નિયરેસ્ટ છે. બરાબર છે અને એ ફટાફટ ગણી શકાય છે. આની અંદર તમારે બે દાખલા ગણવા પડશે કે પહેલા તો તમારે એનો ફોટો ગણી નાખો. હવે એનો ફોટો ગણી નાખીએ તો 18.4 મલ્ટીપ્લાય બાય 6120 ડિવાઇડ બાય 96500 એન્ડ ડિવાઇડ બાય 4. આ 4 એટલે કોણ? ઓક્સિજન. ઓક્સિજન વાયુ જે છે એની સંયોજકતા 4 લઈ લેવાની છે. બરાબર, કારણ કે 2O-2 gives 4 ઇલેક્ટ્રોન અને લિબરેટ ઓક્સિજન. એટલે જે 4 ઇલેક્ટ્રોન લિબરેટ કરે છે ઓક્સિડેશન પ્રક્રિયાની દરમિયાન એ 4 છે. ઓકે ફાઇન. સો ઇઝ ઇક્વલ ટુ 0.29 આજે આયા એ મોલ આયા 0.2970. ફાઇન. હવે n ઓફ O2 ઉપરથી તમારે એનું કદ મેળવવાનું છે તો નવું સૂત્ર તમારે PV બરાબર nRT યુઝ કરવાનું. કારણ કે તાપમાન અહીંયા બદલાય છે. 298 કેલ્વિન છે. આપણે જે ટેમ્પરેચર વાત કરી હતી કહીએ તે ટેમ્પરેચર 273. એટલે PV બરાબર nRT સૂત્ર વાપરવાનું છે. દબાણ એક આપેલું છે, VO2 તમારે મેળવવાનો છે, n 0.2970 મેળવવાનો છે, r એસઆઈ એકમ પદ્ધતિ મુજબ r 0.08314 મલ્ટીપ્લાય બાય t 298. તો પેલો જે 0.2970 જવાબ હતો એ મલ્ટીપ્લાય બાય 0.08314 મલ્ટીપ્લાય બાય 298. તો નાઉ યોર આન્સર ઇઝ કેટલો આવ્યો? 7.2278. હવે અહીંયા ફરી પાછું તમારે યાદ રાખવાનું કે કોષની જે ક્ષમતા છે એ પૂરેપૂરી નથી, 100% નથી. કેટલી ક્ષમતા છે? 75% છે. એટલે ફરી પાછું આને મલ્ટીપ્લાય બાય 75 કોષ ક્ષમતા મુજબ, કોષ ક્ષમતા મુજબ તો જે જવાબ આવ્યો એને 75 ડિવાઇડ બાય 100 કરી નાખો. બરાબર, તો મલ્ટીપ્લાય બાય 75 એન્ડ ડિવાઇડ બાય 100. સો 5.42 આ આન્સર લીટરની અંદર છે. 5420 ml. બરાબર છે. આપણે નિયરેસ્ટ જવાબ છે અહીંયા 5349 અને અહીંયા આ જે જવાબ છે 5420. જો કે થિયરી વાઇઝ ગણવું હોય તો આ દાખલો આ રીતે ગણવાનો. તમે આ રીતે ગણશો તોય તમને લગભગ 5 કે 4 માર્ક્સ તો દાખલો પૂછે તો 3 માર્ક્સ તો આપે છે. બરાબર છે. પણ જો કીની અંદર આ જવાબ આપેલો હોય તો કોઈ સાહેબ તમારો અડધો માર્ક્સ કાપી શકે છે, આખો માર્ક્સ કાપી શકે છે. પણ હું તો કહું છું કે જ્યારે તમે જીરીટની અંદર જાઓ ત્યારે મિત્રો આ જ રીતે તમારે એક્ઝામ્પલ કાઉન્ટ કરવાનો રહેશે. ઓકે, સ્ક્રીનશોટ પાડી દેજો. મિત્રો અહીંયા તમારી સમક્ષ એક્ઝામ્પલ નંબર 2 છે આજનું. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે Na2SO4 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવોથી, નિષ્ક્રિય ધ્રુવો વાપરેલા છે, ગ્રેફાઇટના ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરતા 250 ml પ્રતિ મિનિટ O2 વાયુ મળશે. તો એના માટે કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તમારે પસાર કરવો પડે? મિત્રો Na2SO4 નું જરા રિવિઝન કરી લઈએ આપણે કે Na2SO4 નું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરો ને ત્યારે તમને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. કેમ? કારણ કે સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ એ માઇનસમાં આવે અને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 છે. એટલે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવાથી કેથોડ ઉપર હાઇડ્રોજનનું રિડક્શન થાય. અલ્ટિમેટલી કોનું રિડક્શન થાય છે સમજી લેવાનું હતું? પાણી. ઓકે, ચાલો. પણ અહીંયા આપણને હાઇડ્રોજન વાયુ શોધવાનું કીધું નથી. શું શોધવાનું કીધું છે? તો કે કેટલા ml O2 વાયુ, O2 વાયુ કેટલા ml મળે છે? 250.
SO4 માંથી પેરોક્સો ડાઇસલ્ફેટ મળતો હતો અને પેરોક્સો ડાઇસલ્ફેટનું ઓક્સિડેશન ઓક્સિજનની સરખામણીમાં કેવું છે? કઠિન, અને પરિણામે એનોડ ઉપર O2 વાયુ મળે છે. હવે O2 વાયુ હોય તો એના માટે મેં તમને કીધું હતું કે એનોડ કે કેથોડ ઉપર મળતો વાયુનું જે કદ જે છે, આ રીત જે છે એ જીનિટ માટે એપ્લાય કરવાની. હું તમને બંને રીતે દાખલા શીખવાડીશ કે VO ml કોના VML? ઓક્સિજન વાયુના is equal to IT multiply by V equivalent divided by 96500. ક્લિયર? I કેટલો છે તમારો? તો કે સાહેબ I તો ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, I ફાઇન્ડ આઉટ કરવાનો છે તમારે, તો I ફાઇન્ડ આઉટ કરવાનો છે. મલ્ટીપ્લાય બાય T 250 ml પ્રતિ મિનિટ. 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય. ઓક્સિજનનું તુલ્ય કદ જે છે એ 5600 છે, ડિવાઇડ બાય 96500. 2 મિનિટ અહીંયા ઉડાડી દેવાના મિત્રો. VML તમને 250 આપેલો છે. હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે VML તમને મળ્યો છે ને, એ કયા તાપમાને મળ્યો છે? 300. આપણે એને જો આ સૂત્ર વાપરવું હોય ને તમારે, તો એને 273 માં કન્વર્ટ કરવો પડે. કેટલામાં? 273 એ કેટલો મળશે? 300 એ 250 મળ્યો છે, તો 273 એ કેટલો કરવો પડશે? એટલે અહીંયાથી તમારે શું કરવાનું? 273 ભાગ્યા 300 કરી નાખવાનું. આ જે રીત હું તમને શીખવાડું છું એ જીનીટ માટે સ્પેશિયલ શીખવાડી રહ્યો છું. બાકી NCERT માં કેવી રીતે ગણવાનું છે, એ તમને પરફેક્ટ કેવી રીતે ગણવાનું છે, પરફેક્ટ આન્સર કેવી રીતે લાવવાનો છે ને, એ તમને હું પછી શીખવાડું છું. પહેલા તમે દેખી લો કે હવે આપણે I ફાઇન્ડ આઉટ કરવો છે, તો I કેટલો આવશે? તો કે 273 મલ્ટીપ્લાય બાય 250 ડિવાઇડ બાય 300 ઇઝ ઇક્વલ ટુ 227.5. આનો જવાબ આવ્યો. મલ્ટીપ્લાય બાય 965 ડિવાઇડ બાય 60 એન્ડ ડિવાઇડ બાય 56. તો ગુણ્યા 965 ડિવાઇડ બાય 60 બરાબર, અને ફરીથી ડિવાઇડ બાય 56. સો યોર આન્સર ઇઝ 65.33. આ નિયરેસ્ટ ટુ એક્ઝેક્ટ જવાબ નહીં આવે મિત્રો, આ રહ્યો બરાબર છે, પણ નિયરેસ્ટ આન્સર છે. પણ તમારે એક્ઝેક્ટ જવાબ, દાખલા તરીકે તમને આ દાખલો NCERT એક્ઝામ્પલમાં ગણાયો, તો કેવી રીતે ગણવાનું? તો ફરીથી આના માટે તમને કહું છું કે આના માટે તમારે શું કરવાનું કે જે 250 ml પ્રતિ મિનિટ છે એ 300 કેલ્વિન તાપમાને મળી રહ્યો છે O2 વાયુ. તમારે PV બરાબર nRT જે સૂત્ર જે છે એની મદદથી પહેલા તો એને મોલમાં કન્વર્ટ કરી નાખવાના. બરાબર છે? તો કે PV બરાબર nRT સૂત્ર લાગુ પડવાનું. PV બરાબર nRT. P એક બાર દબાણ છે બરાબર, 250 છે, પણ ml નહીં, આદર્શ વાયુની અંદર જે કદ છે એ કદ લીટરમાં લેવાનું હોય, ડિવાઇડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ n શોધવાના છે. R 0.08314 મલ્ટીપ્લાય બાય T તમારું 300 છે. તો હવે n ને તમે કરતા બનાવી દો. જો તમે n ને કરતા બનાવો બરાબર છે, તો 250 ભાગ્યા 1000 બરાબર ડિવાઇડ બાય 0.08314 and divide by again 300. So your answer will be 0.01. That's good. Okay, fine. આ મોલ આ હવે તમને પેલું મોલ વાળું સૂત્ર મેં શીખવાડ્યું હતું કે NO2 મોલ સૂત્ર હોય તો IT ડિવાઇડ બાય 96500 ગુણ્યા n. ઓકે, તો મોલ જે છે એ 0.01 ગુણ્યા 96500, n કેટલો લઈ લેવાનો? 4, એન્ડ ડિવાઇડ બાય 60 ઇઝ ઇક્વલ ટુ I મળશે. તો કે 0.01 મલ્ટીપ્લાય બાય 96500 બરાબર મલ્ટીપ્લાય બાય 4 એન્ડ ડિવાઇડ બાય 60.
સો યોર આન્સર વિલ બી 64.48. બરાબર છે. I 64.48 મળે છે. થોડો જવાબમાં ડિફરન્સ આવે છે. આ જવાબ અને આ જવાબની અંદર થોડુંક વેરિએશન આવે છે, પણ આ તમે દેખો છો કે ફટાફટ ગણી શકાય છે. એટલે આ રીત તમારે જીનીટમાં એપ્લાય કરવાની. આ રીત તમારે ક્યાં એપ્લાય કરવાની મિત્રો? NCERT. બંને મગજમાં હોવી જોઈએ મિત્રો. ક્યાંક કોઈક એક્ઝામ્પલની અંદર તમને મોલ ફાઇન્ડ આઉટ કરવાના કે કદ નહીં, બરાબર છે, તો મોલ આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, દાખલાનો સ્ક્રીનશોટ પાડી દો. બંને રીતે ગણતા આવડવું જોઈએ. આપણે બંને રીતે બોર્ડમાં પણ માર્ક્સ લાવવાના છે, જીનીટમાં પણ માર્ક્સ લાવવાના છે, એટલે બંનેની ટ્રીકો અલગ અલગ હશે. મિત્રો અહીંયાની તમારી સમક્ષ એક બીજું એક્ઝામ્પલ મેં મૂક્યું છે. AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતા કેથોડ ઉપર ગોઠવાયેલ કેટલી ચમચી ઉપર સિલ્વરનો એટલે કે ચાંદીનો ઢોળ ચડાવી શકાશે? એક ચમચી ઉપર 0.01 ગ્રામ નું પડ ચડે છે. મિત્રો આ એક્ઝામ્પલની અંદર સૌથી પહેલા તો આપણે એ ફાઇન્ડ આઉટ કરી દેવું પડે કે ભાઈ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જો 2.7 કલાક માટે પસાર કરીએ તો AgNO3 ના દ્રાવણમાંથી કેટલું સિલ્વર કેથોડ ઉપર નિક્ષેપિત થાય છે, બરાબર? અને પછી એને ચમચી વડે ભાગી નાખી. ચમચી ઉપર જે દળ નિક્ષેપિત હતું એના વડે ભાગી નાખો તો તમારો જવાબ ચમચીઓની સંખ્યામાં મળી રહે. તો સૌથી પહેલા કેટલું સિલ્વર કેથોડ ઉપર નિક્ષેપિત થાય છે એ જરા ફાઇન્ડ આઉટ કરી લઈએ, બરાબર છે? તો W બરાબર એકદમ ઈઝી, MIT ડિવાઇડ બાય 96500 ગુણ્યા N. સો M is what? દળ, મોલર દળ 108. I is what? એમ્પિયર 5. કલાક, હવે વિદ્યુત પ્રવાહ જે 2.7 કલાક માટે પસાર થાય છે, બરાબર છે, તો 2.7 લખી નાખવાના, મલ્ટીપ્લાય બાય દરેક કલાકની અંદર 3600 સેકન્ડ હોય. આ સેકન્ડમાં ફેરવવાનું ભૂલવાનું નહીં મિત્રો. 96500 અને Ag માટે +1 હોય. હવે એનો આન્સર જોઈએ તો કેટલો આવે છે કે 108 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 2.7 મલ્ટીપ્લાય બાય 3600 and divide by 96500. So your answer is 54.39. W કેટલો આવે છે? 54.39 ગ્રામ. હવે આટલો સિલ્વર કેથોડ ઉપર નિક્ષેપિત થાય છે. એક ચમચી પર ઢોળ ચડાવવા માટે તમારે કેટલો સિલ્વર જોઈએ છે? તો કે 0.01, બરાબર? તો કે અહીંયાની દળ, સિલ્વરનું દળ અને ચમચી, તો કે 0.01 દળ હોય તો કેટલી ચમચી પર ઢોળ ચડતો હોય છે? 1. તો કે 54.39 એ કેટલું? તો ગણી શકો 54.39 ડિવાઇડ બાય 0.01 ઇઝ ઇક્વલ ટુ 5439 ચમચી ઉપર Ag નો ઢોળ ચડાવી શકાય. ફાઇન, એકદમ ઈઝી. આ દાખલો બોલો 3 થી 5 માર્ક્સની અંદર પૂછી શકે છે અને જીનીટમાં પણ પૂછી શકે છે. ક્લિયર? સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર? આ જે દરેક દાખલા હું ગણાવું છું મિત્રો, એ તમે ઘરે જાતે પ્રેક્ટિસ કરજો. બીજી વસ્તુ મને એવું લાગે છે, કારણ કે જ્યારે હું YouTube સ્ટુડિયોની અંદર જઈને વ્યૂ ટાઈમ્સ જોઉં છું ત્યારે એવું લાગે છે કે જે વ્યૂઝ છે એની સરખામણીમાં સમય તમે ઓછો લો છો. એનો મતલબ પૂરેપૂરો વિડીયો જોતા નથી. દરેક વિદ્યાર્થી મિત્રને અને એના વાલીને મારી રિક્વેસ્ટ છે, કોઈ પણ વિદ્યાર્થી હોય તો એણે પૂરેપૂરો વિડીયો જોવાનો, માત્ર વ્યૂ કરીને મૂકી નથી દેવાનો. આપણે કોઈ અહીંયાની કોઈ સબસ્ક્રિપ્શન તમારા મારે જોઈતા નથી, બરાબર? તમારી લાઇક્સમાં નથી જોઈતી, મારે તમારું એજ્યુકેશન જોઈએ છે.
છે કે ભાઈ તમારું એજ્યુકેશન આ લોકડાઉનના પિરિયડની અંદર પ્રભાવિત થવું જોઈએ નહીં. બરાબર. મારા દરેક પાટણના વિદ્યાર્થીઓ હોય કે ગુજરાતના વિદ્યાર્થીઓ હોય અને એને સારામાં સારું શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે એ માટેનો મારો આ પ્રયાસ છે. એટલે પ્લીઝ યુટ્યુબ ઉપર જ્યારે વિડીયો લો અને જુઓ ત્યારે પૂરેપૂરો વિડીયો દેખજો, એના દરેકે દરેક દાખલા ગણજો. કોઈ સબસ્ક્રાઇબ તમે કરશો નહીં કરો એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. બરાબર. આ લોકડાઉન પૂરતું છે, તમારો અભ્યાસ બગડવો ન જોઈએ. બરાબર. એટલે દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે અને એના વાલીને રિક્વેસ્ટ છે કે તમારું બાળક પૂરેપૂરો વિડીયો જુએ અને એ વિડીયો જોઈને એની અંદર મેં ગણાયેલા દાખલાઓ જાતે ગણે, પ્લસ એની જોડે એનસીઆરટી બુક્સ તો છે જ, પ્લસ એ એનસીઆરટી બુક્સની અંદર જે કંઈ પણ એક્ઝામ્પલ આપેલા હોય એ પણ જાતે ગણે. ઓકે. મિત્રો, આ દાખલાની રકમ આપણે જોઈએ કે 400 ml 0.04 મોલર AgNO3 ના દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન Ag નું સંપૂર્ણ નિક્ષેપણ માટે 4.8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો પડશે? મતલબ અહીંયાની જે તમને દ્રાવણ આપેલું છે 400 ml 0.04 મોલરનું, એની અંદર Ag કેટલો રહેલો છે એ ફાઇન્ડ આઉટ કરવો પડે. તો સૌથી પહેલા તો આપણે Ag ના મોલ ગણી નાખવાના. Ag નું વજન પણ ગણી શકો છો. મોલારિટી બરાબર W, મોલારિટી બરાબર W ગુણ્યા 1000 ભાગ્યા મોલિક્યુલર માસ એનું આણ્વિય દળ ડિવાઇડ બાય દ્રાવણનું કદ. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે પહેલા શું ગણી શકો છો? વજન. અને પછી તમે તમારું સૂત્ર W બરાબર MIT ડિવાઇડ બાય 96500 ગુણ્યા n કરી અને સમય તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. પણ હું આના કરતા વધારે સહેલા રસ્તા તરફ તમને લઈ જઉં કે આ ગણો ને એના કરતા મોલ ગણી નાખો, વજન ગણો ને એના કરતા મોલ ગણી નાખો ને, દાખલો એકદમ ઈઝી બની જશે. તો મોલ વાળું જે સૂત્ર છે મેં તમને સીધું શીખવાડ્યું છે કે મોલ બરાબર મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ બરાબર છે V લિટર. તો મોલારિટી તમને કેટલી આપેલી છે? તો કે 0.04 અને V લિટર 400 ડિવાઇડ બાય 1000, કારણ કે 400 ml માં આપેલા છે. હવે જે મોલ છે એ મોલ માટેનું આપણે સૂત્ર યુઝ કરવાનું. તો કે મોલ માટેનું સૂત્ર શું હતું કે IT ડિવાઇડ બાય 96500 ગુણ્યા n. હવે Ag માટે તો n એક આવશે. બરાબર છે. તમારે વિદ્યુત પ્રવાહ આપેલો છે I 4.8, સમય t શોધવાનો છે ડિવાઇડ બાય 96500 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારે ઉડાડી દેવાના. આ બે મીંડા ઉડાડી દીધા. ઓકે. તો 0.04 મલ્ટીપ્લાય બાય 4 ડિવાઇડ બાય 10 અને આ જે 96500 છે એ 96500 એના અંશમાં અને ડિવાઇડ બાય 4.8 બરાબર છે. કેલ્સી મારવાનું. ઓકે. 0.04 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 96500 divided by 10 divided by 4.8. So your answer is equal to T is equal to 321.67 સેકન્ડ તમારો આન્સર આવશે. તમે આ દાખલો આ રીતે પણ ગણી શકો છો અને આ રીતે પણ ગણી શકો છો, પણ આની અંદર તમારે થોડી ગણતરી વધારે કરવાની આવશે અને આ સિમ્પલી તમારે પતી જશે. ઓકે. સ્ક્રીનશોટ પાડી દો. મિત્રો, અહીંયાની એક બીજો લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું આજે કે 1 લિટર 0.6 મોલર 1 લિટર 0.6 મોલર CuCl2 ના જલીય દ્રાવણમાં નિષ્ક્રિય ધ્રુવો ડુબાડી 4.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1.15 કલાક માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળશે? અને બીજો પ્રશ્ન છે દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે?
હવે જે પહેલો પ્રશ્ન છે કે કેટલા ગ્રામ Cu મળશે એ તો આપણે જોઈ લઈએ, એકદમ ઈઝી છે. અત્યાર સુધી આપણે એ જ કર્યું છે આટલા દાખલાઓની અંદર કે W બરાબર MIT ડિવાઇડ બાય 96500 ગુણ્યા n. કિંમતો મૂકો. કોપરનું મોલર દળ કેટલું તો કે 63.5. વિદ્યુત પ્રવાહ I કેટલો એમ્પિયર આપેલો છે 4.5 એમ્પિયર. અને જે કેટલા સમય માટે પસાર કર્યો છે કે 1.15 કલાક, તો 1.15 ગુણ્યા 3600 થઈ ગયું ડિવાઇડ બાય 96500 ગુણ્યા n. n બરાબર 2 લઈ જા, કારણ કે Cu + 2 છે. ધ્યાન રાખવાનું, અહીંયા ભૂલવાનું નહીં. CuCl આપેલું હોય અથવા તો Cu2Cl2 આપેલું હોય, બરાબર છે. તો W બરાબર 6.13 ગ્રામ તમે કાઉન્ટ કરશો તો આવશે. અહીંયા એક બીજા દાખલાની આપણે ચર્ચા કરી લઈએ કે જે બીજો ભાગ છે, દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થશે. હવે અહીંયાની મસ્ત વસ્તુ આપેલી છે મિત્રો. દ્રાવણનું કદ કેટલું છે 1 લીટર દ્રાવણમાં 1 લીટર દ્રાવણની જે મોલારિટી હોય ને એ મોલારિટી એના મોલ ગણાય. ઓકે ફાઇન, એ મોલારિટી એના મોલ ગણાય. તો આપણે એક કામ કરીએ ને, પહેલા મોલ ગણી નાખીએ કે ભાઈ કોપર કેટલા મોલ કેથોડ ઉપર નિક્ષેપિત થયો હશે. તો કે મોલ બરાબર IT ડિવાઇડ બાય 96500 ગુણ્યા n. પેલો m જે છે વજન ભાગ્યા અણુભાર મોલ થઈ જાય. દાખલા તરીકે W બરાબર MIT છે, અહીંયા આવતા રહો. આ વજન છે અને આ એનો અણુભાર છે, બરાબર. તો વજન ભાગ્યા અણુભાર ઇઝ ઇક્વલ ટુ મોલ થઈ જાય. આ સિમ્પલ છે. તો I તમારો કેટલો છે 4.5 મલ્ટીપ્લાય બાય 1.15 કલાક મલ્ટીપ્લાય બાય 3600 ડિવાઇડ બાય સેકન્ડમાં ફેરવી નાખ્યું 1.15 કલાક ને 96500 ગુણ્યા n ની જગ્યાએ 2 લઈ લો. હવે તમે જો આનો દાખલાનો જવાબ કાઉન્ટ કરો તો 4.5 મલ્ટીપ્લાય બાય 1.15 ગુણ્યા 3600 ડિવાઇડ બાય 96500 ડિવાઇડ બાય 2. સો યોર આન્સર ઇઝ 0.0965. આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન શું છે કે દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફરક પડશે. આટલા મોલ 0.0965 મોલ કોપર કેથોડ ઉપર જતું રહે એટલે દ્રાવણની સાંદ્રતા એટલી ઘટી જાય ને મિત્રો. હવે આપણને કેટલી ઘટશે ને કેટલી બાકી રહેશે એ પ્રશ્નને બરાબર વ્યવસ્થિત અભ્યાસ કરીએ ની વાક્ય રચનાને, તો કેટલો ફેરફાર થશે. તો જેટલો કોપર કેથોડ ઉપર નિક્ષેપિત થાય એટલો ફેરફાર થાય. ધેટ મીન્સ દ્રાવણની સાંદ્રતામાં યોર આન્સર ઇઝ દ્રાવણની સાંદ્રતામાં 0.0965 મોલર ફેરફાર થાય. કે કેમ સાહેબ, અહીં તો આપણે મોલ ના શોધ્યા, પછી સાંદ્રતા શોધવી ના પડે? તો સાંદ્રતા શોધવી પડે મિત્રો, પણ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું છે મોલ પ્રતિ લીટર. અને આપણા લીટર કેટલા આપેલા છે 1 લીટર. એટલે જે મોલારિટી હશે એ જ શું થઈ જશે મોલ, અને જે મોલ હશે એ શું થઈ જશે મોલારિટી. ક્યારે? જો દ્રાવણનું કદ શું આપેલું હોય 1 લીટર. તો આ તમારો ફાઇનલ આન્સર છે. હવે અહીંયા મિત્રો આપણે કેટલાક સિમ્પલ એક્ઝામ્પલ લીધા છે, બરાબર. નેક્સ્ટ સેશનની અંદર બીજા 4-5 પ્રકારના એક્ઝામ્પલ્સ આપણે જોઈ અને વિદ્યુત રસાયણનું ત્રીજું પોર્શન એટલે કે વાહકતા, દ્રાવણોની વાહકતા અને વિદ્યુત વિભાજન કોષોના જે જુદા જુદા પ્રકારો છે એનો પણ અભ્યાસ આપણે કરી લઈશું. વિદ્યુત રાસાયણિક કોષો જે છે એમાં પ્રાથમિક અને દ્વિતીય પ્રકારના જે આવશે એનો પણ આપણે અભ્યાસ કરી લઈશું. ઓકે, આ બધા જ દાખલા તમારે ઘરે ગણવાના, જાતે ગણવાના, અને તમારી જોડે બીજી કોઈ રેફરન્સ બુક્સ હોય તો એના દાખલાઓનો તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. કંઈ પ્રોબ્લેમ હોય બરાબર તો મને જણાવો. ઓકે, કોમેન્ટ્સમાં લખજો એટલે ખ્યાલ આવી જશે. ફાઇન.